છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી જડુલી ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન લીકેજ થવાના કારણે થયેલા પાણીના ભરાવાને લીધે બે બાળકીઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા। ઘટના મુજબ બુધારિયાભાઈ ભીલની બંને દીકરીઓ ગામમાં આવેલ કોઝવે નજીક રમતી હતી ત્યારે અકસ્માતે તેઓ પાણીના ખાડામાં પડી ગઈ। પાણી વધુ ઊંડું હોવાથી બંને બાળકીઓ બહાર નીકળી શકી નહોતી અને ડૂબી જવાથી તેમનું મોત થયું। આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં પણ ભારે દુઃખની લાગણી ફેલાઈ છે। પાણી પુરવઠા યોજનાની જે યોજના છે એમાં પાઇપ લીકેજ થતાં મોટી જડોલી ગામે બે બાળકોના જીવ ગુમાવ્યા છે। બે બાળકોએ તો ગ્રામજનો અહીં ખૂબ જ દુઃખી છે અને લોકો પણ અહીં કુપ્પા પાણી પુરવઠા યોજનાના જે અધિકારીઓ છે એમની સામે રોષે ભરાયેલા છે।